સોનું મોનું ચણાવાળા વેલકમ ટુ ધ ન્યુ બ્લોગ. નવા બ્લોગ ની શરૂઆત કરી છે માધાપર ચોક થી. ડેઈલી આપણે બ્લોગ છે સ્ટાર્ટ કરશું. નાઇટ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે રવિ ગોહિલ અને તમે નિહાળી રહ્યા છો એનર્જેટિક રવિ બ્લોગ, રાઈટ? તો મારે હું માધાપર ચોકડીએ છું. જોઈએ આજે રાતે ત્યાં કોઈ કોન્ટેન્ટ ક્રિએટર મળે છે કે નહીં, અને કેવો રાતનો માહોલ છે આજનો રાજકોટનો એ જોઈએ, અને કઈ નવું કન્ટેન્ટ છે એક્સપ્લોર કરીએ. તો ચાલો મારી સાથે વિડીયો માં ખૂબ જ મોજ છે તમને આવવાની છે ભાઈ. તો ભાઈબંધ બાઇક હલાવતા આપણે શીતલ પાર્ક પહોંચી ગયા છીએ અને ફાઇનલી જઈએ છીએ. ક્યાં જઈએ છીએ નક્કી નહીં ભાઈ. જઈએ છીએ ભાઈ. રસ્તામાં હે ને ભાઈ હિંમત થઈ ગઈ, બહુ મોટી શું હિંમત થઈ ગઈ ખબર હે? મૌલિક પ્રજાપતિના બ્લોગ હમણાં બહુ જાજા જોઈ છે ને, તો ફાઇનલી આપણે આવી ગયા હવે રેસકોર્સ ની અંદર. રેસકોર્સમાં આજે મને ટોપિક એવો દેખાય છે, આજે મને એવું નજરે પડે છે કે ટોટલ ફૂડકાર્ટ કેટલા આવેલા છે એની થોડીક માહિતી, એની ઇન્ફોર્મેશન છે તમને આપી દઉં. તો ચલો જઈએ અને જોઈએ કેટલા ટાઈપના ફૂડકાર્ટ છે એ રેસકોર્સ ની અંદર આવેલા છે. વન બાય વન બધી ઇન્ફોર્મેશન છે તમને આપતો જઈશ. આ જોયું ફ્લેવર પાન છે, નવો ફૂડકાર્ટ નો ખોલાયો ફ્લેવર પાન વાળો. એ ખાવું હોય તમને તો એ મળી જાય. હવે ધીરે ધીરે આપણે આગળ જઈએ અને જોઈએ કે નવા કયા ફૂડકાર્ટ છે. ફૂડકાર્ટ છે આવેલા છે. આજે એકચ્યુઅલમાં વાર છે ગુરુવાર, તો ટ્રાફિક ઓછો છે, તો થોડીક ઇન્ફોર્મેશન પ્રોપરલી તમને આપી શકીશ. અમદાવાદના સિંધુભવન રોડની થોડી બાઇક્સ તમને આવે આની અંદર, બટ એવી બાઇક તો ન જ આવે. બટ ફાઇનલી મોકલી થઈ જશે આપણે અને ઇન્ફોર્મેશન છે પણ અપાઈ જશે. મતલબ કે આજનો દિવસ થોડોક હરીલો કર્યો હતો. એક દિવસ નવું ફૂડકાર્ટ આવ્યું આપણે આ તમને બતાવી દઉં. આ હું ભાઈ સેલ કરે છે કાર છે, અને કારમાં કંઈક શું છે, આ શું સેલ કરો છો તમે? હે કોઈ ભાઈ સેલ કરે છે ભાઈ. આ તો નવું નંબરનું ફૂડકાર્ટ આવી ગયું હમણાં. હવે હજી આગળ જઈએ તો તમને જોવા મળશે કોલ્ડ રાજસ્થાની કેસર સ્પેશિયલ રબડી. તો આ ફાઇનલી છે. આ ભાઈ રાજસ્થાની તમે શું સેલ કરો છો ભાઈ? ભાઈ રબડીને દૂધ હાર્યું. અને એ પાછી કહી દો કે કોલ્ડ રાજસ્થાની કેસર સ્પેશિયલ રબડી. હજી આપણે આગળ હેલા જઈએ અને આગળ તમને બહુ ઘણા બધા ફૂડકાર્ટ છે જોવા મળશે. પણ એની પહેલા માહિતી આપી દઉં. રેસકોર્સમાં તમે હોય તો જો અહીંયા વોશરૂમ આવેલું છે. આ માહિતી કામની છે. એક્ઝેક્ટ ક્યાં આવેલું ખબર? આઈટર ભવનની એક્ઝેક્ટ કામ અહીંયા બરાબર. તો એ દુઃખી થવાની જરૂર નથી ભાઈ. વેરી ગુડ. ચાલો હેલા જાય આગળ, હેલા જાય અને તમને કહું કે ભાઈ કેવો માહોલ છે. ફાઇનલી જરા માહોલ એકદમ શાંત છે. બીજો કઈ પ્રશ્ન નથી. મોજ આવે ટૂંકમાં ફાઇનલી ભાઈ અત્યારે આપણને. જો ભાઈ કચ્છનો કાવો આવી ગયો. કચ્છ ભુજવાળા અંકલ અહીંયા કાવો સેલ કરે છે. કાવો પીવો હોય તો કાવો મળી જાય ભાઈ તમને. અને હવે જો આગળ કોઈ પબ્લિક મને જાજી દેખાય તો ત્યાં જોઈએ કે ભાઈ ત્યાં ફાઇનલી શું છે. આઈ થિંક સો પાંચસો જાજો ટ્રાફિક છે. આપણે અંદર નહીં જશું. ચોકો ક્રોસ કરીને કંઈક તો છે. મેડમ બધા ચોકોની કઈ આઈટમ છે સેલ કરતા હશે. ટેક યોર ઓન પેકેટ. આ કઈક નહીં જો અહીંયા ટેક યોર ઓન પેકેટ. આમાં શું હોય ભાઈ, જે મજા આવી લઈ લેવાનું, એમાંથી તમારી રીતે બનાવી નાખવાનું, બરાબર? તો ભાઈ આ એક નવો કોન્સેપ્ટ ચાલુ થયો ભાઈ, ટેક યોર ઓન પેકેટ્સ. તો અમારે બિઝનેસમાં છોકરાઓએ બધું કર્યું હતું અને ફાઇનલી પછી જો અહીંયા પેલા આ નવું જોયું જો આપણે ભાઈ. ખરેખર ચણાચોર વાળા ભાઈ માર્કેટિંગ કરવા માંડ્યા જોરદારનું. જો આમાં નહીં દેખાય. આવ્યું સોનું મોનું ચણા વાળા. શીખો ભાઈ, શીખો બધા. હવે માર્કેટિંગ શીખો તમે. આમ જો ડીઝલ બોર્ડ મસ્ત ભરાઈ નાખ્યું. સોનું મોનું ચણા વાળા આ ભાઈ છે. ભાઈ તમને આ બોર્ડ નો આઈડિયા કેમ આવ્યો? કઈ રીતે આવ્યો? અને ऐसा कैसे लगा कि ये बोर्ड बनाना चाहिए आपको? क्या मतलब किस से आप इंस्पायर हुए? वैसे वो डेकोरेशन जितना दिखेगा मतलब कस्टमर है इसमें ना? हाँ। तो ये फाइनली यहाँ पे चनाचोर वाले भाई है. मैं भी हिंदी बोलने लगा, क्या बात है. तो थोड़ा આગળ જઈએ અને જોઈએ હજી ઘણા બધા ફૂડકાર્ટ છે ને આગળ આવેલા છે ભાઈ. તો આ એક આપણને યુનિક વાત જાણવા મળ્યો. જો ભાઈ હું લખેલું છે કે સોનું મોનું ચણા વાળા ભાઈ. ચણા વાળા ભાઈ જોરદારનું માર્કેટિંગ કરવા માંડ્યા. જોયું તો માર્કેટિંગ છે ને ભાઈ એ ધંધા માટે ખાસ જરૂરી છે. એટલે જીવનમાં માર્કેટિંગ કરવું. અને ભાઈ હું બ્લોગ કરું છું નથી, ઘણા બધા લોકો આપણી સામું જોવે ને ભાઈ, મજા આવે છે ભાઈ. અપલોડ થાય તો સારું છે ભાઈ આ વિડીયો. ભાઈ શક્તિ પ્રયાગરાજ હોટ ચોકલેટ કોલ્ડ ચોકલેટ આવી ગઈ છે. નવું ફૂડકાર્ટ આપણે યારે ભાઈ. હા અહીંયા ફૂડ થઈ શું હતું જો અહીંયા તમને હજી સૌથી વધારે ટ્રાફિક જોવા મળશે. મતલબ ચોકલેટ છે, ચોકલેટ છે. આઈ થિંક કઈક યુનિક તો આપણને જોવા મળે છે ભાઈ. અહીંયા શું છે? હંગરી બાઇક્સ નામનું ફૂડકાર્ટ છે. કસ્ટમર થોડા જાજા છે એટલે આપણે ત્યાં નહીં જશું. પણ જો નાનું રાખ્યો ભાઈ.
આ ગ્રેટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કાનોડો રાખેલો છે ભાઈ અહીંયા. કેમ છો ભાઈ, મજામાં? આ ગ્રેટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કાનોડો રાખેલો છે ભાઈ. હંગરી બાઇક્સ કરીને આવેલું છે, જોરદાર ભાઈ. કસ્ટમર બધા છે એટલે આપણે જાજુ ઉગતું નહીં અને આઈલા જાય પાછા આપણે. તો તમને જોવા મળ્યું છે કે ભાઈ ઘણા બધા ફૂડકાર્ટ આવી ગયા. આજે હજી ગુરુવારનો વાર છે પણ તોય ઘણા બધા લોકો રેસકોર્સની અંદર તમને જોવા મળશે ભાઈ. ફાઇનલી ડીકેથલોન બ્રાન્ડ આવી ગઈ, જે તમે કદાચ જોયેલા જશો. તમે કદાચ તમે કોઈ સ્પોર્ટ્સની એક્સેસરીઝ જો બીજું માર્કેટિંગ દેખાઈ ગયું ભાઈ આપણને. જો ભાઈ ચણાવાળા બધા ચાલુ કરી દીધું હો ભાઈ. હવે ઉગનભાઈ ચણાવાળા ભાઈ ચણાવાળા બધા ભાઈ ચાલુ કરી દીધું છે. ઇનશોર્ટ બોર્ડ બનાવવાનું બધા ચાલુ કરી દીધું છે. બીજું આપણને કઈક જોવા મળે છે. ફાઇનલી એકદમ જો તાજા ગરમા ગરમ જીંજરા સેલ થાય છે અહીંયા. જો લેમન સોલ્ટ સોલિડ જીંજરા એ ભાઈ છે સેલ કરે. તનબક ઘોડા ગાડી, તમારે ઘોડા ગાડીનો આનંદ માણવો હોય તો એ પણ રહી શકો. બરાબર છે. આ ભાઈ ઘોડા ગાડીના શું હોય એમાં? બે વાળા કેટલા રૂપિયા હોય? 50 રૂપિયા ભાઈ. સોરી 50 રૂપિયામાં ભાઈ તમે રેસકોર્સ આવી ગયા હોય તો સ્પેશિયલ. હવે નવું ફૂડકાર્ટ આવી ગયું, તમે જોઈ લો તો ખજૂર દૂધ નો ભાઈ નવો કોન્સેપ્ટ નીકળ્યો રાજકોટની અંદર. શિવ શક્તિ હોટલ ભાવનગર વાળા ખજૂર દૂધ સેલ કરી રહ્યા છે. તો બસ આવા અવનવા ફૂડકાર્ટ્સ. નવું ફૂડકાર્ટ આવી ગયું, બોમ્બે સ્ટાઇલ પાણીપુરી. આ રહી બોમ્બે સ્ટાઇલ પાણીપુરી. ઘણા બધા લોકો અહીંયા છે અને તમે નિહાળી રહ્યા છો મારી સાથે રવિ નો શોપ. આ જો દૂધ થાબડી છે અહીંયા, દૂધ થાબડી. બરાબર. હવે ફાઇનલી કાવોમાં આવી જાય. જો અખિલેશભાઈ જણાવાળા આ જે નવું શીખવા મળ્યું ભાઈ આપણને. બધું જો કાવો આવી ગયો છે. તો આવી રીતે ઘણા બધા યુનિક ફૂડ સ્ટોલ્સ છે અહીંયા અવેલેબલ છે. અને સ્પેશિયલી અગર તમને કંઈક હેલ્ધી ખાવું છે તો આ રહ્યું જો મા મોમાઈ સ્ટીમ ઢોકળા. આ રહ્યું નવો ફૂડ સ્ટોલ આવી ગયો છે ભાઈ. વિધાઉટ આસ્કિંગ એનીવન આપણે વિડીયો શૂટ કરવા માંડ્યા એની માન કોઈની બાપની બીક નથી એની જેમ. એમ ન હોય ભાઈ, પૂછવું પડે. અહીંયા ડેઝર્ટ પોઈન્ટ આવી ગયું ફાઇનલી. ડેઝર્ટ પોઈન્ટ અહીંયા થોડુંક નવું આપણને યુનિક ફૂડકાર્ટ દેખાઈ રહ્યું છે. એનું નામ છે આરડી ફૂડ ઝોન. બરાબર. તો આવી ઘણી બધી વેરાયટીમાં તમને ફૂડકાર્ટ છે એ તમને જોવા મળશે. અગેન આવી ગયું હોટ ચોકલેટ ગોલ્ડ રિયલ કોકો. તો ભાઈ બસ હવે હું મોબાઈલ પકડી થાકી ગયો છું. તો ફાઇનલી હવે આપણે હે ને ભાઈ આ વિડીયોને એન્ડ કરવો પડશે. કોઈ બાજુ જવું પડશે કારણ કે હું મોબાઈલ પકડી થાકી ગયો છું ભાઈ. હજી મારે થોડુંક કહેવાય ને 1/2 કિલોમીટર જેવું બાકી છે ને આપણને થોડુંક મોબાઈલ પકડીને હવે થાકી ગયા.